એમ કહ્યું કે સ્વતઃ સિદ્ધ છે. આ પર્યાયની વાત સાપેક્ષ કરશે. સંસાર અનાદિ અનંત નથી. આત્મા અનાદિ અનંત છે અને સ્વતઃ સિદ્ધ પોતાથી છે. અને આ સંસાર અવસ્થા સાપેક્ષ છે અને અનાદિ અનંત નથી. નિત્ય ઉદયરૂપ નથી. આ બોલો નિત્ય ઉદયરૂપ છે. આ તો ઉદય થાય ને અસ્ત થઈ જાય. સંસાર તો પ્રગટ થાય એક સમયની પર્યાય અને અસ્ત થાય છે. ભગવાન આત્મા ઉદય થતો નથી, માટે એનું અસ્ત પણ નથી એમ. અને એ પરિણામ માત્રથી ભિન્ન છે, માટે શુદ્ધ છે એમ કહ્યું. તે સંસારની અવસ્થામાં, વિભાવની અવસ્થામાં, મિથ્યાત્વની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી આ જે સંસાર છે ચાલ્યો આવે છે એ પ્રવાહ રૂપે અનાદિથી છે, પણ અનાદિ અનંત નથી. ઓલો તો અનાદિ અનંત છે અને ઓલો નિરપેક્ષ છે. સંસાર સાપેક્ષ કે છે બધી વાત કર. અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી નિરૂપણા એટલે અપેક્ષાથી ક્ષીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં અનાદિકાળથી સ્વભાવને ભૂલી અજ્ઞાન ભાવે પરિણમતા એનું નિમિત્ત પામીને 8 પ્રકારના કર્મનો એને સંયોગ થયે છે, થયેલો છે. કર્મથી બંધાણો છે. કર્મથી બંધાણો છે એ પર્યાયમાં બંધ થાય છે. કર્મનો ભાવ બંધને દ્રવ્ય કર્મનો બંધ હો. જે મુક્ત હોય ત્રિકાળ એને કર્મનો બંધ ન હોય. અબદ્ધ રહીને એ બંધાય છે, અબદ્ધ છોડીને બંધાતો નથી. ત્રણેય કાળ મુક્ત રહીને પરમાત્મા તો ત્રણેય કાળ મુક્ત છે. મુક્ત રહેતો થકો હું મુક્ત છું એ જેને જ્ઞાન શ્રદ્ધાનમાં આવતું નથી એવા અજ્ઞાન ભાવથી નિમિત્ત પામીને નવા કર્મનો પર્યાયની સાથે સંયોગ સંબંધ થાય છે. દ્રવ્ય અબંધ રહે છે અને પર્યાયમાં ભાવબંધ, અને ભાવબંધનો નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ એ અનાદિકાળથી ચાલ્યો આવે. એટલે કર્મનો સંબંધ છે, કર્મનો સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. અને કર્મનો સંયોગ સંબંધ પણ પર્યાયની સાથે છે, જીવ તત્વની સાથે સંયોગ સંબંધ પણ નથી. કોઈ જગ્યાએ આવે કે જીવની સાથે એક ક્ષેત્રાવધા સંબંધ છે, તો ત્યાં સમજવું છે કે જીવની પર્યાયની સાથે સંબંધ છે. એ વખતે સામાન્ય જીવની સાથે કર્મનો સંબંધ થયો જ નથી. કેમ કે કર્મનો સંબંધ થાય એવો એનો સ્વભાવ જ નથી. લુખો સ્વભાવ છે. એ ચિકાસની સાથે કર્મ બંધાય, લુખા સ્વભાવની સાથે કર્મ ન બંધાય. ભગવાન આત્મા ત્રણેય કાળ અબદ્ધ છે. એ બંધાણો જ નથી, માટે મુકાતો નથી. જે બંધાય તે મુકાય છે. જે નિર્બંધ છે એ મુકાતો નથી. તો મુક્ત છે ત્રણેય કાળ. જુદો ને જુદો, છૂટો ને છૂટો, મુક્ત ને મુક્ત. હા, એક પડખામાં બંધ થાય ને બીજું પડખો અબદ્ધ રૂપે એવું ને એવું રહી જાય. 100% અબદ્ધ. અબદ્ધ સ્પષ્ટ અનન્ય આવે છે ને. આત્મા ત્રણેય અબદ્ધ છે. એને ભાવ બંધથી બંધાણો નથી, એને દ્રવ્ય કર્મથી બંધાતો. જે બંધ થાય છે ચિકાસની સાથે બંધ થાય છે. જીવ તો અબદ્ધ રહેલો છે અનાદિ અનંત. એટલે સંસાર અવસ્થા શરૂ કરી. ત્યાંથી સંસાર અવસ્થામાં અનાદિકાળનો બંધ છે નહીં. કઈ ના, ઠીક છે. સંસાર અવસ્થાથી શરૂઆત કરી. બોલો ભગવાન આત્મા તો એવો ને એવો, સામાન્ય પડખો એવું ને એવું છે. વિશેષ પડખાનું જ્ઞાન કરાવે છે ત્યારે વિશેષ રૂપે થતો નથી. વિશેષમાં અનાદિકાળથી
અવિદ્યા એટલે અજ્ઞાન દશાથી ચાલતી આવતી પ્રવાહ સમય એનાથી એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરિણામની સાથે થયો છે. ભગવાન આત્મા કર્મ બંધનનું એ નિમિત્ત કાળ નથી અને ભાવ બંધનું ઉપાદાન કાળ નથી. ઉપાદાન કાળ પણ નથી ને નિમિત્ત કાળ પણ નથી. જો ભાવ બંધનું ઉપાદાન કાળ નથી ને નિમિત્ત કાળ નથી તો કર્મના બંધનું ઉપાદાન કાળ ને નિમિત્ત કાળ તો હોઈ શકે નહીં. શું કહ્યું કે ભગવાન જે આત્મા જ્ઞાયક ચિદાનંદ શુદ્ધ આત્મા છે તે રાગનું કારણ નથી. રાગની ઉત્પત્તિનું એક કારણ નથી. અકારણ પરમાત્મા છે. રાગ આત્માને આશ્રય થતો નથી. રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી. રાગ આત્મામાં ભેદ થતો માટે અકારણ પરમાત્મા એવો ને એવો રહે છે અને પર્યાયની યુગતાથી રાગ થાય છે અને રાગની સાથે કર્મનો સંબંધ થાય છે. રાગ નિમિત્ત છે, ઓલી નૈમિત્તિક અવસ્થા. નિમિત્ત નૈમિત્તિક સંબંધના સદભાવ વખતે પણ સામાન્યતઃ તો બદલ્યા કરે. એને રાગ અડતો નથી તો કર્મ તો ક્યાંથી અડે? એ જુદી ને જુદી વસ્તુ છે. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મથી આત્મા રહિત છે. રહિત થતો નથી, રહિત છે એવો પાઠ છે. નમઃ સમય સારમાં શરૂઆત કરી છે કે જે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત છે એને હું નમસ્કાર કરું છું. હોય એને નમસ્કાર હોય એને નમસ્કાર હોય, ન હોય એને નમસ્કાર ન હોય, ન હોય એની ભાવના હોય, ન હોય એની ભાવના હોય એને નમસ્કાર હોય. મોક્ષ નથી તો મોક્ષની ભાવના ભાવે હે મોક્ષને કેવી રીતે પગે લાગવું તો છે નહીં અટાણે. ભગવાન આત્મા તો મોક્ષ સ્વરૂપ બિરાજમાન છે. માટે એને હું નમસ્કાર કરું છું. છે એને નમસ્કાર કરું છું. થાય છે એનું જ્ઞાન ને છે એને નમસ્કાર. આ એનું જ્ઞાન અને છે એને મારું નમસ્કાર કરું છું. એક કળશમાં પેલા માસો ભેળો પાછો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે પર્યાયના ધર્મમાં છે. દ્રવ્યના ધર્મમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. અકારણ પરમાત્મા છે. કોઈનું કારણે નથી ને કોઈનું કાર્ય નથી. અકારી કારણ તો નામ નથી. બંધ પર્યાયની અપેક્ષાથી શીરની જેમ દૂધ અને પાણી જેમ એક ક્ષેત્રે છે તેમ આત્માની અવસ્થા અને જળ કર્મ એક ક્ષેત્ર રહેલા છે. એનું ક્ષેત્ર ને ત્રિકાળી દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. એ વખતે એ ત્રિકાળી જે દ્રવ્ય છે એનું ક્ષેત્ર અને આ કર્મના બંધ થાય છે, રાગનું ક્ષેત્ર ને કર્મનો બંધ થાય છે, એ સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તી માટે પ્રદેશ ભેદ છે. આત્માને રાગની સાથે પ્રદેશ ભેદ છે. કેમ કે કર્મનો સંબંધ રાગની સાથે થયો છે અને રાગથી ભગવાન આત્મા ભિન્ન છે. આત્માને રાગનો સંબંધ થયો નથી, થઈ શકતો જ નથી. રાગ તો એનાથી બહિર તત્વ છે, બહાર લોટે છે. ક્યાં આત્મામાં રાગ આવી ગયો છે? માટે સંસાર અવસ્થામાં પણ દૂધ અને પાણીની જેમ એ દૂધ અને પાણી એ પણ એની વિશેષ અવસ્થામાં પરસ્પર છે. એ બેના સામાન્ય તો એ વખતે જુદા છે. જો બેના સામાન્ય એક થઈ જાય તો દૂધ અને પાણી જુદા ન પડે. આ એક જૈન દર્શનની વિશેષતા છે. એક સામાન્ય ને વિશેષ બેની જુદાઈ જેને ખ્યાલમાં આવે એને વિશેષની સાથે એકતો બધી ન રહે. દૂધ અને પાણી, દૂધની પર્યાય અને પાણીની પર્યાય એ બેને મિલન થાય છે. એક ક્ષેત્રાવગા સંબંધ. પણ દૂધનું સામાન્ય ને દૂધનું વિશેષ એના બેના પ્રદેશ ભિન્ન છે. પાણીનું સામાન્ય ને પાણીનું વિશેષ બેના ક્ષેત્ર ભિન્ન છે. તો દૂધ અને પાણીનું ક્ષેત્ર ક્યાંથી થાય? એનું સામાન્ય ને એનું વિશેષ
એ બે વચ્ચે ક્ષેત્રભેદ છે. દૂધ અને દૂધની અવસ્થા એને બેને ક્ષેત્રભેદ છે, તો દૂધ ને પાણી એને એક ક્ષેત્ર ક્યાંથી થાય? કથન કરવામાં આવે છે એક જગ્યાએ બે દ્રવ્ય છે, કથન કરવામાં આવે છે દૂધ અને પાણીની જેમ દ્રષ્ટાંત આપ્યો એમ આત્મા અને કર્મ એક ક્ષેત્ર છે. આકાશના ક્ષેત્ર છે. આકાશના ક્ષેત્ર બે પદાર્થ છે. એ બે પદાર્થ આકાશના ક્ષેત્ર છે એટલે જુદા છે. આત્માના પ્રદેશમાં કર્મ હોય તો એક ક્ષેત્ર થઈ ગયું. એક ક્ષેત્ર સંબંધે કયો એક આકાશની જગ્યાએ જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે એમ કહ્યું. દૂધ અને પાણી એક વાસણમાં છે એટલે એક વાસણના ક્ષેત્રમાં બે છે. એ બેના ક્ષેત્ર અંદર અંદર જુદા છે. વાસણમાં દૂધ અને પાણી છે એમ આકાશના ક્ષેત્રમાં આત્મા અને કર્મ છે. આત્માના ક્ષેત્રમાં કર્મ નથી, આકાશના ક્ષેત્રમાં જીવ પણ છે અને આકાશના ક્ષેત્રમાં પરમાણુ પણ છે. બસ એટલું છે. એટલે એટલી જુદાઈ છે, એટલી જુદાઈ છે. અત્યંત અભાવ છે. આકાશના ક્ષેત્ર તો છે દ્રવ્ય છે, આકાશના ક્ષેત્ર બે છે એટલે આકાશના ક્ષેત્ર બે હોવાથી ઉપચારથી એક ક્ષેત્રાવગાહ સંબંધ કયો. એક ક્ષેત્રાવગાહ સંબંધ કયો એટલે બે એક થઈ ગયા. આત્માના પ્રદેશમાં ઘૂસી ગયા છે કર્મ, એમ નથી. હા, બહુ કયો તાણીને ખેંચીને તો વિશેષ એની રાગની પર્યાયના પ્રદેશ અને કર્મના પ્રદેશ એ એક ક્ષેત્રાવગાહ કયો. એ પણ તાદાત્મ્ય નથી, એ પણ તાદાત્મ્ય નથી. એને સંયોગ સંબંધ છે. પર્યાયની સાથે કર્મનો સંયોગ સંબંધ છે અને ઉત્પાદની સાથે રાગનો સંયોગ સંબંધ છે. હા, ધ્રુવ પરમાત્મા તો એવો ને એવો જુદો ને જુદો ચાલ્યો અન્વય રૂપે. એ તો પરિણામને અટતોય નથી. અબદ્ધ છે, મુક્ત છે, ત્રણે કાળ પરિપૂર્ણ પરમાત્મા નિત્ય શુદ્ધ છે. અનાદિ અનંત કહ્યું ને, એમાં ફેરફાર ન થાય. કાંઈ પરિણામમાં ફેરફાર થાય પણ દ્રવ્યમાં ફેરફાર ન થાય. એક રૂપ આત્મા અનાદિ અનંત શુદ્ધ પરિણામ માત્રથી જુદો તે હું છું. બસ બસ એટલું જ છે. બીજું કઈ શીખવાનું નથી. આ શીખવાનું સર્વબુદ્ધિઓ સાથે એકરૂપ હોવા છતાં એટલે કર્મનો સંબંધ સિદ્ધ કર્યો. સંસાર અવસ્થા સિદ્ધ કરી. સંસાર સિદ્ધ કરે એટલે કર્મનો સંબંધ હોય ત્યારે સંસાર સિદ્ધ થાય. તો હવે કર્મનો સંબંધ થયો છે અનાદિથી. કર્મ સત્તામાં છે. કર્મ સત્તામાં છે એ ઉદયમાં આવે છે. ખરવા વખતે ઉદયમાં આવે છે. અને જ્યારે એ ખરવાનો કાળ થાય છે ત્યારે અજ્ઞાની જીવ એમાં જોડાઈ જાય છે. અજ્ઞાની જીવ એટલે અજ્ઞાની જીવની વર્તમાન અવસ્થા. જીવ તો જોડાતો જ નથી પણ એની અવસ્થા કર્મના ઉદયના કાળે એની સન્મુખ થઈ એનું લક્ષ્ય કરે છે અને જીવમાં પર્યાયમાં રાગાદિ ઉત્પન્ન થાય છે. એ રાગાદિનું નિમિત્ત પામીને જૂના કર્મની સત્તા સિદ્ધ કરી, કર્મનો ઉદય સિદ્ધ કર્યો. કર્મના ઉદયમાં સ્વભાવથી ચૂપ થયેલો આત્મા એમાં જોડાય છે અને રાગ ઉત્પન્ન થાય છે એ સિદ્ધ કર્યું. અને રાગના નિમિત્તે નવી પુણ્ય પ્રકૃતિને પાપ પ્રકૃતિનો બંધ પણ થાય છે એ વાત સિદ્ધ કરી. આવી સ્થિતિ હોવાના કાળે પણ કર્મમાં નિમિત્ત થાય છે ટૂંકા ટૂંકા. તેના સ્વભાવે આત્મા પરિણમતો નથી, થતો નથી, એ રૂપે થતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધના કાળે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ભિન્ન છે. કર્મના બંધમાં આત્મા નિમિત્ત થતો નથી, રાગ નિમિત્ત થાય છે. રાગ કેમ નિમિત્ત થાય છે કે જૂના કર્મના ઉદયમાં જોડાય છે. કર્મની સત્તા સિદ્ધ કરી. આ કર્ણાનો યોગ સિદ્ધ કરે છે. કર્મની થીરી કર્મની સત્તા છે
ઉદયમાં આવે છે 2, એમાં પરિણામ જોડાય છે 3, જોડાતા શુભાશુભ ભાવ થાય છે 4, શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નવા કર્મનો બંધ થાય છે 5. આવી સ્થિતિના કાળે પણ શુભાશુભ ભાવ પ્રગટ થાય તે વખતે પણ તે એના સ્વભાવે થતો નથી, ચેતન મટીને જડ થતો નથી. ભલે સ્થિતિ વિશેષમાં થાય ગમે એટલી. હા, વિશેષમાં તો જો ભૂતકાળ તમે જુઓ તો વિશેષ તો એટલા પ્રકારના વિશેષના સ્વાંગ આવ્યા, અને એ વિશેષના સ્વાંગ કાળે પણ ભગવાન પોતાનો સ્વભાવ છોડતો નથી. આ નિજ ભાવને છોડે નહીં અને પરભાવ રૂપે થાય, આશ્રવ રૂપે આત્મા થતો નથી, આશ્રવમાં આવતો નથી. કર્મની સત્તા છે, કર્મ પૂતગલો સાથે એક હોવા છતાં હવે આમાં લઈ કે દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો પર્યાયથી ન જોવામાં આવે, અને એના લુખા સ્વભાવથી જોવામાં આવે, અનાદિ અનંત જોવામાં આવે તો તુરંત કષાય ચક્રના ઉદયની જે કર્મનો ઉદય આવે છે એ તુરંત છે, એને ટાળવો બહુ મુશ્કેલ છે, એનો અંત ઘડીકમાં ના આવે એવો કર્મનો ઉદય આવે છે. કષાય ચક્રના ઉદયની એ જડ કર્મ લેવા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉદય આવે છે, થાતા ચિત્ર વિચિત્ર વગેરે ઉદયની વિચિત્રતાના વશે આત્મા એને વશ થઈ જાય છે, એનો જ્ઞાતા રહેતો નથી, એમાં જોડાઈ જાય છે. જે ઉદય આવ્યો રાગનો તો રાગી હું, ક્રોધનો ઉદય આવ્યો તો હું ક્રોધી. ક્રોધનો ઉદય આવે છે ખરેખર કર્મમાં, અહીંયા થાય છે જ્ઞાન. ક્રોધ થાય છે જડ કર્મમાં. એ જડ કર્મનું ભાવ કર્મ છે ક્રોધ. જીવની પર્યાયમાં ભાવ કર્મ થતો નથી. ભાવ કર્મ જીવ સંબંધે ને અજીવ સંબંધે 2 પ્રકારના ભાવ કર્મ થાય. પણ પ્રથમ તો એ જે અનુભાગ બંધાણો છે ક્રોધના, ક્રોધમાન માયાનો, એક જડ કર્મનો અનુભાગ છે. એ ઉદય જડ કર્મમાં આવે છે ક્રોધનો, અને એ જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં જણાય છે. અજ્ઞાનીને એ સ્વચ્છ પર્યાયમાં જણાયતા જાણે હું ક્રોધી એમ જ્ઞાનને ભૂલીને ક્રોધમાં એકત્વ કરે છે, અને એકત્વ કરીને શુભાશુભ ભાવે પરણે છે. તો પણ ભગવાન આત્મા એ રૂપે થતો નથી, ચેતન મટીને જડ રૂપે થતો. જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાવ્યા, ચેતન પણ છોડતો નથી. કેમ કે શુભાશુભ ભાવમાં ચેતનતાનો અભાવ છે. જડ પ્યોર જડ છે, અજ્ઞાન. આવે આ જે વાત છે ને બહુ રહસ્યવાળી વાત, છેલ્લી લીટીમાં મૂકી દેશે. જે વાત મેં પહેલા કરી, જે બે વાત હમણાં પહેલા કરી એ છેલ્લી લીટીમાં છે. એ જ સમર્થ અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન એમાં થઈ જીવ સંબંધે ભાવ કર્મ અને એક જીવ સંબંધે ભાવ કર્મ. 2 પ્રકારના ભાવ કર્મ છે. એક જીવ મિથ્યાત્વ અને બીજું અજીવ મિથ્યાત્વ. જેમ જયસન આચાર્ય ભગવાને 2 ભાવ લીધા છે, એમ અમરચંદ્ર આચાર્ય પણ લીધા છે. હવે પૂર્વે અજ્ઞાન ભાવે કર્મ બંધાણા, એમાં ક્રોધ, માન, માયા, લોભ, મોહ આદિના રસો છે, તો કર્મનો બંધ થઈ ગયો છે. ઉદય કાળે એ પ્રગટ થાય છે. કસાય કસાય પર્યાય પરિણત ઉદ્ગલ જળ દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મનો ભાવ કર્મ અનુભાગ એમાં છે. એનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એ જ્ઞાનની સત્તા છે. ઉપયોગ પ્રગટ થાય છે, અજ્ઞાન પ્રગટ નથી થતું. એ ઉપયોગમાં દ્રવ્ય કર્મનો ભાવ કર્મ જણાય છે.
અને જાણવાના કાળે હું જ્ઞાનના જ્ઞેય ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને કારણે એ જ્ઞેયને પોતાપણે માને છે. એ જ્ઞેયને પોતાપણે માને છે. પોતાપણે માને ત્યારે એને નિમિત્ત કહેવાય. જ્ઞેયપણે જાણે તો એ જ્ઞાન થઈ જાય છે. તો જ્ઞેય ક્રોધનો ઉદય પણ જ્ઞેય છે, નિમિત્ત નથી. પણ એને નિમિત્ત ક્યારે નામ અપાય કે અહીંયા હું ક્રોધી નૈમિતિક ભાવે પરણવે. નૈમિતિક ભાવ પ્રગટ થાય ત્યારે એનું નામ નિમિત્ત કહેવાય. જો નૈમિતિક ભાવ પ્રગટ ન થાય તો એનું નામ નિમિત્ત નથી, પણ એનું નામ જ્ઞેય થઈ જાય. આ એકદમ સૂક્ષ્મ સંધિ છે. સંસાર અવસ્થા કેમ પ્રગટ થાય છે અને આ સૂક્ષ્મ વાત ખ્યાલમાં જેને આવે એને એ ભાવ કર્મ દ્રવ્ય કર્મના જ પરિણામ છે અને મારામાં તો જ્ઞાન થાય છે એવું ભેદ જ્ઞાનથી અનુભવ થાય. અહીંયા રાગાદી થતા જ નથી, રાગાદી બીજે થાય છે. બીજે થતા રાગાદી જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં આવતા નથી.